ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાપાલિકામાં વર્ષ 2024-25ના સૂચિત અંદાજપત્ર અંગે ચર્ચા વિચારણા કરાઈ। મનપાની સ્ટેન્ડિંગ બજેટ બેઠકમાં 14 પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરાઈ। ભાવનગર મહાનગરપાલિકામાં ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સમીક્ષા કરી હતી અને 14 પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આગામી માર્ચ માસ પૂર્વે ભાવનગર પ્રથમ દિવસે રખડતા કૂતરા, જર્જરિત આંગણવાડી, મનપાની મિલકતમાં ખડકાયેલ દબાણો, કુપોષણ નાબૂદી સહિતના પ્રશ્નો તથા 19 વિભાગના અધિકારીઓ સાથે વિભાગીય સમીક્ષા કરાઈ। આજે ફરી બેઠક ભાવનગર મહાનગરપાલિકામાં 15 અને તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેનના અધ્યક્ષસ્થાને બંધ ભારો બેઠકનું આયોજન કરવામાં આવેલ છે। ગુરુવારે સવારે 11 કલાકે બજેટ બેઠક મળી હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાનું નગર પ્રાથમિક શિક્ષણ સહિતનું વર્ષ 2024-25નું સૂચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય કરવામાં આવશે। આ ઉપરાંત ગત વર્ષ 2023-24ના રિવાઇઝ અંદાજપત્ર અંગે નિર્ણય કરાશે। બજેટ બેઠકમાં આજે પ્રથમ દિવસે ફાયર, પશુત્રાસ, ટ્રાન્સપોર્ટ, સ્લમ, રોશની, રીઝ, બિલિંગ સહિતના આશરે 19 વિભાગના અધિકારી સાથે સમીક્ષા કરવામાં આવી હતી। બજેટ બેઠકમાં 14 પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી અને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ લાગુ કરવા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં જેમ ઢોર માટે પોલિસી બનાવેલ છે, તેમાં શહેરમાં પાલતુ કૂતરાઓ માટે અન્ય કોર્પોરેશન બનાવેલ પોલિસીને અભ્યાસ કરી ભાવનગર શહેરમાં આવી પોલિસી લાગુ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી। શહેરમાં રખડતા કૂતરાઓ કરડવાના બનાવો બને છે અને લોકોને હડકવા વિરોધી રસી લેવાનો હરજપો છે, તેને નિયંત્રણમાં રાખવા માટે કૂતરાઓને હડકવા વિરોધી રસી આપવાનું માસ રસીકરણની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી ઝડપથી ભાવનગર મહાનગરપાલિકાના પોતાના મકાનમાં કાર્યરત થાય તે અંગેનું આયોજન હાથ ધરવું અને તે માટે સરકાર પાસેથી નવી આંગણવાડી બનાવવા માટેની ગ્રાન્ટની માંગણી કરાશે। ભાવનગરના દરેક સ્મશાનોમાં પ્રાથમિક જરૂરિયાત મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જરૂરી સર્વે થઈ ગયો છે, તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે। શહેરની હદમાં આવતો આઉટર રિંગ રોડ તથા શહેરની અંદર આવેલ આરએનબી હસ્તકના તમામ રોડ મહાનગરપાલિકા હસ્તક લેવા અંગેની કાર્યવાહી કરવી, જેથી આ રોડ્સની સારી રીતે દેખરેખ મહાનગરપાલિકા કરી શકે। કુપોષણ નાબૂદી માટે અસરકારક કામગીરી કરી શકાય તે સંદર્ભે સરકાર પાસેથી વધુ ગ્રાન્ટની માંગણી કરાશે। શહેરમાં દિશાસૂચક બોર્ડ મૂકવા સભ્યો ગ્રાન્ટ ફાળવી શકે અને જે તે વોર્ડના નગરસેવકો તેમના નામ આવા બોર્ડમાં લખી શકે તે માટેની ગાઈડલાઈન બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે। મ્યુનિસિપલ માલિકીની જમીનોમાંથી દબાણો મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું સૂચિત અંદાજપત્ર પાસ કરવાનું હોય છે, તેથી મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મનપાનું અંદાજિત 1327.11 કરોડનું બજેટ મંજૂર કરવા કવાયત હાથ ધરાઈ છે। આવતીકાલે શુક્રવારે પણ હજુ સ્ટેન્ડિંગની બેઠક મળશે અને અન્ય વિભાગના અધિકારી સાથે ચર્ચા કરાશે। ચેરમેને 14 નવા પ્રોજેક્ટ રજૂ કર્યા, સાકાર ક્યારે થશે? ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ બેઠક દરમિયાન ચેરમેને નવા 14 પ્રોજેક્ટ રજૂ કર્યા, જેમાં સિટી બ્યુટિફિકેશન, વિન્ડ પાર્ક, CND, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, સ્માર્ટ આંગણવાડી, દિશાસૂચક બોય, આઉટડોર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, પ્રાણી સંગ્રહાલય, કેબલ ભાડું, પશુ સ્મશાન, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ક્રિકેટ સ્ટેડિયમ, ખોશ ક્રિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પ્રેક્ટિસ ટ્રેક, રેઇન વોટર રિચાર્જિંગ વગેરેનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ થાય તેમ છે, ત્યારે આ બજેટમાં કેટલા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે તેની રાહ જોવી જ રહી। પ્રોજેક્ટ સારા છે અને જો પ્રોજેક્ટ સાકાર થાય તો લોકોને ફાયદો થાય તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટ ખરેખર ક્યારે સાકાર થશે તે જોવું રહ્યું। દૂર કરવામાં આવેલ છે તે પૈકી મોટી જગ્યાઓમાં પુનઃ દબાણો ન થાય તે માટે કેન્સિંગ કમ્પાઉન્ડ વોલ બનાવી તેમાં કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કાર્યવાહી કરવાની રહેશે। મહાનગરપાલિકા ઉપર ખર્ચનું ભારણ ઘટાડવા માટે MCH UPSC સેન્ટરના વીજળી ખર્ચ માટે સરકારમાંથી અલગની ગ્રાન્ટની માંગણી કરાશે। રસ્તા ઉપર સફાઈ કરતા મશીનોનું યોગ્ય રીતે કામ થઈ રહ્યું છે તેનું મોનિટરિંગ કરવું અને આવા મશીન તથા તેની સાથે કામ કરતા કામદારોનું યોગ્ય રીતે કામ થાય કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે। મશીનો ઉપર ડેશબોર્ડ કેમેરા લગાડવાના રહેશે। ખાનગી સોસાયટીઓમાં સોસાયટી દ્વારા જ માણસો રાખી સફાઈની કામગીરી કરાવે તે માટે સોસાયટીને અનુદાન આપી પ્રોત્સાહિત કરવાની પોલિસી સુરત સહિતની અન્ય મહાનગરપાલિકાઓએ અમલમાં મૂકી છે, તે મુજબ ભાવનગર મહાનગરપાલિકાએ પણ આ પોલિસી અમલ કરવા ગાઈડલાઈન બનાવી રહેશે તેની ચર્ચા કરવામાં આવી। મહાનગરપાલિકાના કમિશનરે અંદાજે 1327.11 કરોડનું બજેટ મંજૂર કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે છે। સ્ટેન્ડિંગ કમિટી સમીક્ષા બાદ સુધારા વધારા કરી બજેટ મંજૂર કરશે અને સામાન્ય સભામાં મોકલશે। રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન રસુલભાઈ સૈયદ, ભાવનગર।